હવે દેખો અડધાના પ્રશ્ન આની અંદર હોય છે સેક્શન નંબર એફ. બધાના સવાલ કેવા હોય છે કે જો હું બધી એન્ટ્રી સાચી કરીને આવું અને એન્ટ્રી અને એક તો હવાલા આ સાચી કરીને આવું તો બી જવાબ નથી આવતો તો મને પરીક્ષાની અંદર માર્ક્સ કેટલા આવે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ મોસ્ટ આઈએમપી થિયરી અને દાખલા જોવાના છીએ. 100%ની ગેરંટી. એકવાર આ આઈએમપી જોઈને જજો, ઓકે? થોડો વિશ્વાસ મૂકીને જજો, કારણ કે આપણે 2023થી આઈએમપી મૂકી રહ્યા છીએ, ઓકે? તો થોડું તો કંઈક એનાલિસિસ કર્યું હશે. વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2026ની અંદર આ આઈએમપી તમને ઘણા બધા હેલ્પફુલ કરશે, બરાબર? ધોરણ 12ની અંદર બી દાખલા તમને મજબૂત બનાવશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણું પ્લેલિસ્ટ ફટાફટ ચેક કરો એટલે તમને બધા જ વિષયના આઈએમપી મળે. એસપીસીસી, ઇકો, બીએ, સ્ટેટ, એકાઉન્ટ. તો જલ્દીથી પ્લેલિસ્ટ ચેક કરો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. કાં તો લખી દો ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ આઈએમપી 2026, કાં તો તમને પ્લેલિસ્ટ મળી જશે, એકાઉન્ટનો વિડીયો મળી જશે. કોઈ બી લખો, ક્લેવર એકેડમી પાછળ લગાવી દો, ઓકે? ચલો સ્ટાર્ટ કરી દઈએ. અકાઉન્ટના સેક્શન નંબર એફ. એમાંથી સેક્શન નંબર એફ જે છે એ તમારો 11 માર્ક્સનો રહેશે. એમાંથી એક જ ચેપ્ટર પૂછાય છે, વાર્ષિક હિસાબો. ચેપ્ટર નંબર 5, ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. તો એની અંદરથી મોસ્ટ આઈએમપી વાત કહું તો આ ચેપ્ટર ખાસ કરી લેજો, કારણ કે ધોરણ 12ની અંદર બી આવશે, બરાબર? એની અંદર નફા નુકસાનના ખાતાનું ફોર્મેટ તૈયાર કરી દેજો, પાકું સરવૈયું તૈયાર કરી દેજો, બરાબર? આ બધું તૈયાર કરી લેજો. વેપાર ખાતું તૈયાર કરી દેજો, બરાબર? ઉદાહરણ નંબર 28 અને 29 અને સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન 7, 9, 10, 11 આટલા તૈયાર કરજો, બરાબર છે? ઉદાહરણ 28, 29 ના છોડતા, બરાબર? સેક્શન ઈ તમારો ટોટલ સેક્શન ઈ જે છે એની અંદરથી તમારા ટોટલ પાર્ટ 1ની અંદર ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 11 પૂછાશે. પાર્ટ 2ની અંદર ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર 9 પૂછાશે, બરાબર? પાર્ટ 1ની અંદર ચેપ્ટર નંબર 6 પેટા નોંધો જે છે એ તમને સેક્શન ઈની અંદર ક્વેશ્ચન 4, 5, 7, 8, 10, 11, 12 અને આ ચેપ્ટર તમને સેક્શન સીની અંદર બી પૂછાય છે. એટલે એના આઈએમપી બી આ જ છે. સેક્શન સી અને સેક્શન ઈ બંનેના આઈએમપી સેમ છે પેટા નોન ચેપ્ટરના. ચેપ્ટર 4, ક્વેશ્ચન 4, 5, 7, 8, 10, 11, 12. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 11 બેંક સિલકમેર. તો ક્વેશ્ચન 4, 5, 6, 7, 9 આ ખાસ કરી લેજો, બરાબર? ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબો. તો એની અંદરથી ક્વેશ્ચન 5માં પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, સાતમો અને 9મો અને ઉદાહરણ 10, 11 અને 15, બરાબર? આ થઈ ગયા પાર્ટ 2ની અંદર ચેપ્ટર નંબર 2. પાર્ટ 2ની અંદર ચેપ્ટર નંબર 9 બિન વેપારી સંસ્થાના હિસાબોની વાત કરીએ તો ક્વેશ્ચન 11, 12, 13, 15 અને ઉદાહરણ નંબર 3 આટલા કરવાના છે તમારે સેક્શન ઈની અંદર, ઓકે? સેક્શન એફ કમ્પ્લીટ થયો, સેક્શન ઈ કમ્પ્લીટ થયો. આ તમારે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને ખબર પડે, ઓકે? વાત કરી લઈએ સેક્શન નંબર ડી. સેક્શન નંબર ડીની અંદર ભાગ 1ની અંદર 4થું, 7મું અને 10મું અને ભાગ 2ની અંદર પહેલું અને 4થું ચેપ્ટર પૂછાશે. તો ભાગ 1ની અંદર ચેપ્ટર નંબર 4 જે છે આમનોંધ, એની અંદરથી તમારે શું કરવાનું છે? એક તો ક્વેશ્ચન 13મો કરવાનો છે, ક્વેશ્ચન નંબર 13 અને ઉદાહરણ 11 અને 12. બસ આટલા 3 દાખલા કરી દીધા એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે આમનોંધનો, બરાબર? ચેપ્ટર નંબર 7 ભાગ 1ની અંદર ચેપ્ટર નંબર 7 રોકડમેળ અને તેના પ્રકારો એની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 13, 14 અને 15ની આપણે વાત કરી લઈએ. આ તમને મોસ્ટ આઈએમપી છે, બરાબર? ચેપ્ટર 10 કાચું સરવૈયું એકદમ ઇઝી ચેપ્ટર. આની અંદર ક્વેશ્ચન નંબર 4 અને 5 પૂછાશે, બરાબર? પછી ભાગ 2ની અંદર ચેપ્ટર નંબર 1 ભૂલ સુધારના ઉદાહરણ 1, 2, 3 કરી લેજો એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર અને આઈએમપી દાખલા આ જ આવશે. ભાગ 2ની અંદર ચેપ્ટર નંબર 4 હુંડીની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન 4માં ત્રીજો, ચોથો અને પાંચમો. ક્વેશ્ચન 4માં ત્રીજો, ચોથો અને પાંચમો, ઓકે? ડન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાગ 2ની અંદર પહેલું અને ચોથું બી ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું છે. આ તમારો આ પેજની અંદર સેક્શન ડી ક્લિયર થઈ ગયો, સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર? વાત કરી દઈએ હવે સેક્શન સી. સેક્શન સીની વાત કરું તો ભાગ 1ની અંદર ચેપ્ટર 2, 4, 6, 8, 9 અને ભાગ 2ની અંદર ચેપ્ટર નંબર 3 અને 8. ચેપ્ટર નંબર 2 ભાગ 1ની અંદર ચેપ્ટર નંબર 2 એની અંદર ઉદાહરણ 4 અને 5 અને સ્વાધ્યાય ક્વેશ્ચન 5. આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ આ ચેપ્ટરમાંથી દાખલા પૂછાય છે, બરાબર? ચેપ્ટર નંબર 4 આમનોંધની વાત કરું તો ઉદાહરણ 1, 7, 10
અને સ્વાધ્યાય ક્વેશ્ચન 6, 7 અને 9, 10. આ 9મો અને 10મો જે છે ને એને છોડતા નહીં. 9મો 10મો મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. બરાબર. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 8 ખાસ આમ નોંધ. ચેપ્ટર 6, 7, 8 અને 9. ચેપ્ટર નહીં, ક્વેશ્ચન 6, 7, 8, 9 આ કરવાના છે. ચેપ્ટર નંબર 9 ખાતા વહી ખતવણી, એની અંદર ક્વેશ્ચન નંબર 6, 10, 12, 14 અને 16 આટલા તમારે ખાસ કરવાના રહેશે. તો હવે આપણે વાત કરી લઈએ ભાગ નંબર 2માં ચેપ્ટર નંબર જે 3 જે છે અનામત અને જોગવાઈવાળું ચેપ્ટર. એની અંદરથી ઓનલી થિયરી પૂછાશે. ગુપ્ત અનામત કેવી રીતે ઊભું કરવામાં આવે છે, વિશિષ્ટ અનામત એટલે શું, તેના પ્રકારો જણાવો, તફાવત આપો સામાન્ય અનામત અને મૂડી અનામત. ઓનલી 3 ક્વેશ્ચન આપે છે. 3 ક્વેશ્ચન ખાસ કરવાના છે. 3 ક્વેશ્ચન. તો આમાંથી કયા પ્રશ્ન પૂછવામાં આવે છે? તો ગુપ્ત અનામત ખાસ કરજો. બરાબર. ગુપ્ત અનામત અને તફાવત આ 2 છોડવાનું નથી. ભાગ 2ની અંદર ચેપ્ટર નંબર 8 દેશી નામા પદ્ધતિ પરિચય. આની અંદરથી ઓનલી 7 તમને પારિભાષિક શબ્દો બહુ બધા છે, પણ મેં તમને શોધીને એનાલિસિસ કરીને આપે છે 7. હથ્થું ખાતું, જાંગડ નોંધ, દેશાવર ખાતું, કરાર નોંધ, તસલમાત ખાતું, બેઠી ખાતાવાહી અને સા ખાતું. સા ખાતું એક મોસ્ટ આઈએમપી થશે. હથ્થું ખાતું, જાંગડ નોંધ, કરાર નોંધ આ 2 મોસ્ટ આઈએમપી. અને દેશાવર ખાતું આ બધી આઈએમપી છે. પારિભાષિક શબ્દો ખાસ કરીને જજો. અહીંયા તમારો સેક્શન નંબર C કમ્પ્લીટ થયો. આ સ્ક્રીનશોટ લઈ લો અને આનો સ્ક્રીનશોટ લઈ લો. વિડીયોને પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ખાસ થિયરી તો તમારે કરવી જ પડશે, જેથી તમને દાખલો અઘરો લાગે તો તમે કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સેક્શન C, D, E, F કમ્પ્લીટ ક્લિયર આઈએમપી તમને મળી ગયા છે. હવે દેખો અડધાના પ્રશ્ન આની અંદર હોય છે. સેક્શન નંબર F બધાના સવાલ કેવા હોય છે કે જો હું બધી એન્ટ્રી સાચી કરીને આવું અને એન્ટ્રી અને એક તો હવાલા આ સાચી કરીને આવું તો બી જવાબ નથી આવતો, તો મને પરીક્ષાની અંદર માર્ક્સ કેટલા આવે? તો એમને હું કહી દઉં 11માંથી તમને 8+ આવી શકે છે. 8+. ઓકે, 8+. કેવી ભૂલ છે? જો સામાન્ય ભૂલ હોય તો 9, 9.5 બી આવી શકે છે. ઓકે. અને થોડું જો તમારી જોડે ટાઈમ હોય ને તો થોડું જોવાનું કે ક્યાં ભૂલ થાય છે. બરાબર. અને જો અડધા એવા હોય કે ભાઈ હું બધી એન્ટ્રી લખીને આવું, એન્ટ્રી હવાલા નહીં આવડતા ભાઈ, એન્ટ્રી બધી, તો 5 યા 6 માર્ક્સ આવી શકે છે. 5 મિનિમમ 5 આવી શકે છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રશ્ન હતો બધાનો, એ મેં સોલ્વ કરી દીધો છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને પ્રેસ કરજો. જો આ વિડીયોની નીચે 20થી 30 મેક્સિમમ 20 કમેન્ટ્સ આવે છે તો હું તમારી સામે સેક્શન A અને B લઈને આવી જઈશ. મોસ્ટ આઈએમપી, MCQ અને મોસ્ટ આઈએમપી એક વાક્યના પ્રશ્નોના ઉત્તર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.